નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? અયોગ્ય જોડ પૂછેલી છે. એક બાજુ સાહેબ રાજ્યો છે અને એક બાજુ ભાષા બોલાતી ભાષા. યસ સાહેબ. ગોવાની અંદર સાહેબ કોંકણી ભાષા બોલે છે. યસ. તમે કદાચ બોલી હશે સાહેબ, આની પહેલા આપણે ગયા ત્યારે. મેં તો સાહેબ ત્યાં ગોવા ગયા હતા ત્યાં શું નથી બોલ્યું એ તમે મને પૂછો, બરાબર? ઓકે, મને તો એવી અલગ અલગ લેંગ્વેજ આવડી ગઈ. રશિયન લેંગ્વેજ આવડી ગઈ હતી. બોલો હવે મારે શું કેવું છે? કોઈ દી મેં રશિયન બોલ્યું નતું, ત્યાં જઈને મને રશિયન આવડવાનું સ્ટાર્ટ થઈ ગયું. બસ સંસ્થા આવી રીતના ટૂર કરાવતી રહે એમ છે. હવે સાહેબ આપણે ઓનલી એન્ડ ઓનલી ફોકસ દુબઈ ઉપર. અહીંયા હવે આપણે નવી લેંગ્વેજ શીખવાની છે, અલ હબીબી. બરાબર. તેલંગાણા સાહેબ તેલુગુ. આ ભાષાના લીધે તો સાહેબ આખું આંધ્રપ્રદેશ છૂટું પડ્યું હતું સાહેબ. ઓકે, ડન. અને હવે આના ઉપર સાહેબ પેલા હું વિદ્યાર્થીને જવાબ દઈ દઉં. એ વિદ્યાર્થી શું બધા ટીક કરીને આવે છે સાહેબ? ડી માં ને એમાં કઈક હું એ જ તમને કહું સાહેબ. બહુ મસ્ત છે, તમે સાંભળજો સાહેબ. જયારે સિક્કિમની ભાષા પૂછે ને સાહેબ, એટલે બધાને શું લાગે સિક્કિમ તો ભારતનું છે. બરાબર. એ થોડીક નેપાળી ભાષા બોલતું હોય, પણ એમાં આવે છે બી નેપાળી ભાષા જ બોલે છે. અચ્છા, એવું છે. બીજું હજી હું તમને કહું, 22 માન્ય ભાષા છે ને, 22 માન્ય ભાષા, એમાં પણ નેપાળી ભાષાનો ઉલ્લેખ છે સાહેબ. એવું છે? હા. ઓકે. આમાં જવાબ આવે સાહેબ કર્ણાટક. કર્ણાટકની કન્નડ ભાષા છે સાહેબ, કન્નડ. અને મલયાલમ છે ને કેરળની ભાષા છે. બરાબર.